નમસ્કાર મિત્રો, ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ખેડૂતો માટે 3 મોટી યોજના વિશે વાત કરવાના છીએ, જેમાં સ્માર્ટફોન છે, ખેતરમાં ગોડાઉન, ખેતરમાં પાણી બનાવવાના ટાંકા, આ ત્રણેય મોટી યોજના વિશે માહિતી આપવાના છીએ। અને આ યોજનામાં કઈ કઈ યોગ્યતા જોઈશે અને આ યોજનામાં પાત્રતા શું છે, કેટલી સહાય થશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ લાભ કોને મળશે, આ સંપૂર્ણ માહિતી જણાવું તે પહેલા જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને વિડીયોને એક લાઇક કરી દે। મિત્રો, સૌપ્રથમની યોજના આપણે પાણીની ટાંકી સહાય યોજના વિશે માહિતી મેળવશું। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સુખાકારી માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે। આ જ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા પાણીની ટાંકી સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાણીના સંગ્રહ અને સિંચાઈ વ્યવસ્થાપનમાં સહાયરૂપ થવાનો છે। આ યોજના હેઠળ ખેડૂતોને પાણીની ટાંકી બનાવવા માટે આર્થિક સહાય એટલે કે પૈસા આપવામાં આવે છે। તો પાણીની ટાંકી સહાય માટે યોજનામાં મળવાપાત્ર લાભો જોઈ લઈએ। મહત્તમ સહાય વ્યક્તિગત લાભાર્થીને પાણીની ટાંકી બનાવવા માટે મહત્તમ ₹9.80 લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે। આગળ જોઈએ તો સહાયની ગણતરી સહાયની રકમ ટાંકીના કદ પર આધારિત છે, એટલે કે ટાંકીનું જેવડું કદ હશે તેના પર આધારિત રહેશે। નાની સાઇઝની ટાંકી એટલે કે 75 ઘનમીટરથી ઓછી માટે યુનિટ કોસ્ટ ₹19.60 લાખ નિયત કરવામાં આવી છે। આ યુનિટ કોસ્ટના આધારે ટોરેટા મુજબ ખર્ચના 50% દો અથવા તો ખરેખર થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે અરજદારને। ત્યારબાદ ટાંકીના ન્યૂનતમ કદ વાત કરીએ તો સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટરની ક્ષમતાવાળી ટાંકી બનાવવાની જરૂર રહેશે। આનાથી નાની ટાંકી બનાવી શકશો નહીં તમે। ત્યારબાદ જોઈએ તો જરૂરી ડોક્યુમેન્ટ વિશે જમીન સંબંધિત 7/8 સંયુક્ત ખાતેદારનું સંમતિપત્ર એટલે કે જો સંયુક્ત ખાતા હોય તો તેમનું સંમતિપત્ર પણ જોઈશે। ત્યારબાદ વન અધિકારનો પત્ર જો હોય તો અરજદારની ઓળખ, આમાં જોઈએ તો આધાર કાર્ડ, જાતિનો દાખલો જો લાગુ પડે તો દિવ્યાંગતાના પ્રમાણપત્ર જો હોય તો અન્ય રેશન કાર્ડ, આત્મ રજીસ્ટ્રેશન, સહકારી મંડળ તથા દૂધ ઉત્પાદક મંડળની વિગતો જો હોય તો અને મોબાઈલ નંબર। અને આ યોજનામાં પાત્રતા જોઈએ તો સૂક્ષ્મ સિંચાઈ ખેતીલાયક જમીન એટલે કે 75 થી 1000 ઘનમીટર આરસીસીની ટાંકી બનાવવાની રહેશે। અને આના નિયમો જોઈએ તો એક સર્વે નંબર માટે એક સહાય મળવાપાત્ર રહેશે। મર્યાદા નિયત આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનાની અરજી કરવામાં આવે છે। ત્યારબાદ લાભની જોઈએ તો મહત્તમ 9.80 લાખ સુધીની નાની ટાંકી માટે પ્રોરેટા મુજબ આ સહાય મળવાપાત્ર રહેશે। ડોક્યુમેન્ટ આપણે જોયા તેમ 7/8 આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય વગેરે વસ્તુ તમારે લાવવાની રહેશે। અને અરજી તમે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરી શકો છો। ઓનલાઈન કઈ રીતે અરજી તમે ઘર બેઠા કરશો તે આગળ આપણે જોઈશું વિસ્તારમાં। તો આ યોજના તમે તારીખ 18/6/2024 થી 24/6/2024 સુધી અરજી કરી શકશો। તો મિત્રો, છેલ્લી તારીખ છે 24/6/2024 તે દરમિયાન તમે અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો, સ્માર્ટફોનની ખરીદી સહાય યોજના વિશે માહિતી જોઈએ। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓને પોતાનો સ્માર્ટફોનની ખરીદી પર 40% અથવા તો ₹6000ની સબસિડી મળે છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ભાઈઓએ પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ, તેમજ જો તમારો સહયોગ ખાતું હોય તો આ ખાતા પૈકી એક જ ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકે છે। અને મોબાઈલ સહાય યોજનાનો લાભ એક જ વાર મળવાપાત્ર રહેશે, એટલે કે જો તમારું ખાતું સંયુક્ત હોય તો કોઈ પણ એક વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે અને લાઈફ ટાઈમ એક વખત જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તે ખાતામાં। ત્યારબાદ આગળ વિસ્તારમાં જોઈએ તો આ યોજનાના લાભ વિશે જોઈએ તો ખેડૂત ભાઈઓ, જો તમે મોબાઈલ સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરો છો તો તમને તેના અંતર્ગત તમારા મોબાઈલની ખરીદી પર 40% સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। ધારો કે તમે ₹15000નો મોબાઈલ ખરીદો છો તો સરકાર દ્વારા ₹6000ની સહાય તમને ચૂકવવામાં આવશે, એટલે કે તમારો મોબાઈલ કુલ બિલના 40% અથવા તો 6000 બેમાંથી જે ઓછું હોય તે ખેડૂત ભાઈઓને મળવાપાત્ર રહેશે। રાજ્યના વર્ષ 2024-25નો સંભવિત લક્ષ્યાંક 19,925 છે।
તો આ યોજના તમે 18/6/2024 શરૂ થઈ છે અને 24/6/2024 સુધી કરી શકશો. એટલે આની પણ અંતિમ તારીખ 24/6/2024 સુધી તમે અરજી કરી શકશો. ત્યારબાદ મિત્રો ગોડાઉન સહાય યોજના વિશે માહિતી જોઈ લઈએ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના ખેડૂતો લાભાર્થીઓ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા જે બેમાંથી ઓછું હોય તે આ યોજનામાં આપવામાં આવે છે. અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા તો 75,000 બેમાંથી જે ઓછું હોય તે આ યોજનામાં લાભ આપવામાં આવે છે. અને અનુસૂચિત જાતિના ખેડૂતો લાભાર્થીને કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવે છે. ત્યારબાદ ન્યૂનતમ 330 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. સ્ટ્રક્ચરના છતની મધ્ય એટલે કે જે મોબ કહીએ તે ઊંચાઈ 12 ફૂટ, જ્યારે ન્યૂનતમ લઘુત્તમ પાયો છે ફાઉન્ડેશન એને કહીએ છીએ તે જમીનથી 2 ફૂટ ઊંડાઈ વધુ અને જમીનથી ન્યૂનતમ 2 ફૂટ ઊંચાઈએ પ્લેન તૈયાર કરવાની રહેશે. એટલે જે પ્લિંગ જે આપણે કહીએ છીએ તે 2 ફૂટની ઊંડાઈ અને 2 ફૂટ ઊંચાઈ રાખવી પડશે. પરંતુ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મધ્ય એટલે કે મોભો ઊંચાઈ ન્યૂનતમ 10 ફૂટથી ઓછી નહીં તેવી ગાહી રાખવાની રહેશે. તેનાથી ઓછી ઊંચાઈવાળું સ્ટ્રક્ચર સહાય માટે માન્ય રહેશે નહીં. ફાઉન્ડેશનથી પ્લિન સુધી તેમજ ફરતી દિવાલમાં ચણતર કામ અને ફ્લોરિંગમાં પીસીસી પાકું કરવાનું રહેશે. કોરુગેટેડ ગેલ્વેનાઇઝ શીટ સિમેન્ટના પતરા નળિયાથી છત બનાવવાની રહેશે. લાભાર્થીના ખર્ચે આરસીસી ધરાવતી છત કરી શકાશે. 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ યોજના હેઠળ સહાય માટે માન્ય રહેશે નહીં. આ યોજના હેઠળ ન્યૂનતમ 330 ચોરસ ફૂટનું કોન્ક્રીટ પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર પણ માન્ય ગણાશે. ન્યૂનતમ સ્પેસિફિકેશન કરતાં વધારે મોટું અનુકૂળ સ્ટ્રક્ચર ખેડૂત પોતાના ખર્ચે બાંધી શકશે. આ યોજનામાં પણ તમે તારીખ 18/6/2024 થી 24/6/2024 સુધી અરજી કરી શકો છો અને સંભવિત લક્ષ્યાંક 12,000 જેટલું છે. તો મિત્રો આ ત્રણેય યોજનાઓને તમે ઓનલાઈન ઘર બેઠા કઈ રીતે રજીસ્ટ્રેશન કરશો તે આપણે હવે વિસ્તારમાં જોઈ લઈએ. સૌપ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું છે. વેબસાઇટ ખોલશો એટલે તમને આ પ્રમાણેનું પેજ દેખાશે. તમારે તેમાં યોજનાઓમાં જવાનું છે. ત્યારબાદ આગળ પેજ ખુલે તેમાં તમારે ખેતીવાડી અને યોજનાઓની લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આગળના પેજમાં યોજનાઓની સંપૂર્ણ માહિતી આવેલી હશે. અહીં તમને ત્રણેય ચાલુ યોજનાઓની માહિતી દેખાશે. તેમાંથી તમારે જે યોજનામાં ફોર્મ ભરવું હોય તેમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને આ સંપૂર્ણ યોજના વિશે માહિતી લખી રહેશે અને અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. આગળ ક્લિક કર્યા પછી તમારે નવી અરજી કરવી હોય તો આ તમને દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે બધી વિગતો ભરીને નવી અરજી કરવાની રહેશે. બેંકની વિગતો, જમીનની વિગતો, આ સંપૂર્ણ ડિટેલ ભરી પછી તમે રેશન કાર્ડની ડિટેલ આ સંપૂર્ણ વિગતો ભરીને અરજી આગળ મોકલવાની રહેશે અને ઓટીપી દાખલ કર્યા પછી તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તમારી અરજી કન્ફર્મ થઈ જશે.